બનાસ તો મિત્રો હાલ -डिग्री તાપમાન છે અને બરફ ખૂબ જ પડી રહ્યો છે અને આવી ઠંડીમાં પણ આ તમે શ્વાન જોવો છો અહીંયા બેઠું છે અને કંઈ થાય નહીં. હા, શ્વાન છે, કૂતરું છે મિત્રો, બરાબર. એમની ગરમી બહુ હોય શરીરમાં તો એ લોકો જીવી શકે. પણ મિત્રો એક અમારી સાથે શ્વાન રહેશે જે માદા છે, જે વીણીથી કૂતરી આદિ ભાષામાં કહેવું પડશે. તો આ બળમ જુઓ ચાલુ જ છે. તો એ પણ મિત્રો અમે ડિલિવરી કરાવી અને એની સુરક્ષા પણ અમારા ચોકીમાં જ આપી અને સારી રીતે એની સેવા કરીએ છીએ. મિત્રો સ્ત્રી હોય કે પશુ હોય, માતા છે, એ ટાઈમ પર આપણે સેવા કરવી જોઈએ, આપણો માણસ ધર્મ નિભાવવો જોઈએ. તો આ સામે જુઓ સફરજનનું ઝાડ એ બળી ગયું છે કે ભાઈ હિમવર્ષા છે. તો હું તમને શ્વાનના બતાવીશ. તો મિત્રો આ છે શ્વાન અમારી. અહીંયા અમે એને ભોજન પાણી આપીએ છીએ અને એને સાચવીએ છીએ. કેમ કે આવા બરફની અંદર ડિલિવરી થાય, કોઈ માદા હોય કે પછી સ્ત્રી હોય કે મિત્રો કોઈ પણ જાતનું પશુ હોય, પણ એક માની પીડા છે હે ને, તો આપણે માણસાઈ દેખાડવી જોઈએ અને આપણે પણ સેવા કરવી જોઈએ. તો એ નાના ગલુલિયા છે, અમે જે બને સેવા કરીએ છીએ યથાશક્તિ. અને આ માદા શાંતિથી વિયાણી છે, શાંતિથી બેઠી છે, અમારી સાથે ડ્યુટી બી આપે છે. ઓર એના બચ્ચા મોડા થઈ રહ્યા છે. મોડા થશે એટલે પછી અમારી ચોકીમાંથી એને મૂકી દઈશું. આ અમારી ચોકી. તો મિત્રો બરફની અંદર પણ આ લોકો જન્મે છે તો આ લોકોને બરફ નહીં નડે. મેં તમને બહાર પહેલાં એક કૂતરું બતાવ્યું જે બરફમાં જ બેઠું છે અને કંઈ થતું નથી, કેમ કે આ લોકો બરફમાં જ જન્મે છે, પ્રકૃતિ સાથે જન્મે છે. તો બહાર બતાવજો. હા જો મોટા થાય એટલે પછી આવી રીતના બેહે, એમને કશું જ ના થાય. આ મોટો કૂતરો છે, એને કંઈ થયું નથી, કેમ કે બરફમાં જ જન્મે આ લોકો, એમને ઠંડી ના લાગે. તો હાલ ચાલુ બરફ છે મિત્રો. આશા કરું કે તમે સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. વિડીયો બનાવવામાં ખૂબ તકલીફ પડે છે, જેટલી તમને લાઇક કરવામાં નથી પડતી, સબસ્ક્રાઈબ નથી પડતી.